મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। આજે આપણે અનબોક્સ કરવાના છીએ મેંગો કંપનીનો સ્પાર્ક એન્ડ સ્પેન્સર પ્લાસ્ટિકનો કબાટ। મિત્રો આ નાની સાઈઝનો પ્લાસ્ટિકનો કબાટ છે અને આના જે પાર્ટ્સ છે આ પ્રકારના બોક્સની અંદર પેક આવે, આપણે ઘરે ઇન્સ્ટોલ કરવા પડે। આની એમઆરપી જોઈએ તો બોક્સ ઉપર 3500 રૂપિયા લખેલી છે, પરંતુ આફ્ટર ડિસ્કાઉન્ટ 2800 રૂપિયાની આસપાસ આ માર્કેટમાં મળી જતો હોય છે। અને મિત્રો આ કબાટ વર્જિન પ્લાસ્ટિકમાંથી બનેલો છે, તો તમે આને મલ્ટીપર્પઝ રીતના યુઝ કરી શકવાના છો। અને ઘરે કઈ રીતના આને આપણે ઇન્સ્ટોલ કરવો એ સ્ટેપ બાય સ્ટેપ ઇન્સ્ટોલેશન કરીને મિત્રો આ વિડીયોની અંદર આપણે બતાવવાના છીએ। તો સૌથી પહેલા આપણે બોક્સને ઓપન કરીએ। મિત્રો આનો કલર પણ ડિફરન્ટ છે, નોર્મલ પ્લાસ્ટિક કબાટની કમ્પેરિઝનમાં એટ્રેક્ટિવ કલર છે અને થોડોક ડિફરન્ટ કલર બનાવેલો છે। મિત્રો આ બોક્સમાંથી એક મેન્યુઅલ નીકળ્યું છે, કઈ રીતના ઘરે આને ઇન્સ્ટોલ કરવો એની માહિતી આપેલી છે। પરંતુ આ વિડીયો મિત્રો તમે જોતા હોય તો તમારે આ વાંચવાની જરૂર નહીં પડે, કારણ કે આખું ઇન્સ્ટોલેશન આપણે બતાવવાના છીએ। મિત્રો આ પ્લાસ્ટિકના બેગની અંદર સેલ્ફને સપોર્ટ આપવા માટેના બટન્સ આપેલા છે અને એ પણ વિથ લોક છે। સામાન્ય રીતના મિત્રો આ સાઈઝના જે કબાટ આવે છે એની અંદર સેલ્ફના જે સપોર્ટ માટેના બટન્સ હોય પણ વિધાઉટ લોક હોય છે, પરંતુ આ મેંગો કંપનીની અંદર લોક સાથેના આપેલા છે। મિત્રો બોક્સમાંથી આપણે બધા પાર્ટ્સ બહાર કાઢી લીધા છે, બોક્સ ખાલી થઈ ગયું છે। હવે આપણે જે પાર્ટ્સ એમાંથી નીકળ્યા છે એને સૌથી પહેલા સેપરેટ રાખવાના છે, અલગ અલગ, જેને કારણે ઇન્સ્ટોલેશન ઇઝી થઈ જાય। જેમ કે આ સેલ્ફનો પાર્ટ છે, ત્યારબાદ બેક પેનલ છે, રૂફની પેનલ છે, બોટમ પેનલ, સાઈડ પેનલ અને ડોર એરિયા અને સાથે બટન્સ અને આ બધું છે, તો એને સેપરેટ રાખી દીધું। જો એક સાથે રાખ્યું હોય તો ઘણીવાર ઇન્સ્ટોલેશન કરવા ટાઈમે આપણે ગોતવું પડે કે કયો પાર્ટ્સ કઈ જગ્યાએ રાખેલો છે। હવે મિત્રો આપણે ઇન્સ્ટોલેશન સ્ટાર્ટ કરીએ। આ બોટમનો પાર્ટ છે, એટલે કે બોટમ કવર, એમાં ખાસ નીચેની બાજુ નાના પાયા આપેલા છે, જેને કારણે કબાટ છે જમીનથી થોડોક ઉપર રહે તો ઇઝીલી તમે ક્લીન કરી શકો। અને આની અંદર ખાસ સૌથી પહેલા આપણે બેક પેનલ ઇન્સ્ટોલ કરવાના છીએ। હવે બેક પેનલ મિત્રો જે આવે છે એની અંદર જે આ ડેપ્થ વાળો ખાંચાવાળો ભાગ છે એ પાછળની બાજુ આવવાનો છે અને સ્મૂધ લીસો ભાગ છે એ આગળની બાજુ આવવાનો છે। અને આની અંદર જુઓ તમને ગેપ દેખાય છે, આ ગેપ છે એની અંદર આ ખાંચા ફિક્સ થશે। જો આ રીતના આ જે ખાંચા છે એ આ ગેપની અંદર ફિક્સ થવાના છે। મિત્રો બાળકોની પઝલની જેમ જ આ આખો કબાટ ફિક્સ થવાનો છે, બહુ ઇઝી છે, પરંતુ આંગળીઓનું ધ્યાન રાખવું જરૂરી છે। જો આંગળી આ રીતના હોય અને ઉપરથી આપણે ધક્કો મારી દઈએ તો આંગળીમાં લાગવાની શક્યતા રહે, તો એ ખાલી એક ધ્યાન રાખવું વધારે જરૂરી છે। કારણ કે ઘણીવાર આપણે ઇન્સ્ટોલ કરતા હોય કપબોર્ડ ત્યારે બાળકો સાથે હોય તો બાળકોની આંગળીઓનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે આપણે ઇન્સ્ટોલ કરતા હોય બાળકોએ આમાં ગમે આ હાથ રાખેલો હોય તો વાગે નહીં। હવે મિત્રો બેક પેનલ સેટ થઈ ગઈ છે, હવે સાઈડ પેનલ લગાવીએ આપણે। સાઈડ પેનલમાં ખાસ જુઓ આ રીતના તમને છેદ દેખાશે નાના, એ ઇનસાઇડ આવવાનો છે, આ પાર્ટ ખાંચાવાળો પાર્ટ, અને જે લીસી સરફેસ છે એ આઉટસાઇડ આવવાની છે, તો આને ફિક્સ કરી લઈએ। સેમ રીતના મિત્રો બીજી જે સાઈડ પેનલ છે એ પણ ફિક્સ કરી લઈએ। હવે મિત્રો આપણે રૂફનો પાર્ટ લગાવીએ। રૂફના પાર્ટમાં આગળની બાજુ તમને મેંગોનું બ્રેન્ડિંગ દેખાશે, બંને બાજુ મેંગો લખેલું છે, પરંતુ આ રૂફના પાર્ટને આપણે 100% ફિક્સ નહીં કરીએ, 50% જેવો ફિક્સ કરીએ, ફાઇનલ લોક નહીં કરીએ, કારણ કે જ્યારે આપણે ડોર ફિક્સ કરીએ ત્યારે આપણે આ ઉપરના પાર્ટને 100% ઇન્સ્ટોલ કરવાના છીએ। હવે મિત્રો ડોર પેનલ ફિક્સ કરીએ। ડોરમાં ખાસ જે લૂપ છે એટલે કે સિલ્વર ટોનના હેન્ડલ આપેલા છે, તો આ સેગમેન્ટના કોઈ કબાટની અંદર આ ટાઈપના હેન્ડલ આવતા નથી, તો આ મેંગો કંપનીએ જ આપેલા છે, યુનિક વસ્તુ કરેલી છે આ કબાટની અંદર। અને ડોરમાં ઉપર લખેલું જ છે લેફ્ટ સાઈડ ડોર પેનલ, તો આ જે ડોર પેનલ છે એ લેફ્ટ સાઈડમાં ફિક્સ થવાની છે। સ્ટીકર બધા પાર્ટ્સ ઉપર આપેલા છે, તો ઇઝી છે ઇન્સ્ટોલેશન। અને નીચેની બાજુ તમને હૂક દેખાશે, નીચે અને ઉપર। હવે આ જે હૂક છે મિત્રો એ કબાટની અંદર પણ જગ્યા આપેલી છે, જો આ ખાંચો છે એની અંદર ફિક્સ થવાના છે, તો આ રીતના ફિક્સ થશે।
ઉપરનો જે રૂફનો પાર્ટ છે એમાં પણ ઉપર ખાંચો છે, તો એની અંદર આ ફિક્સ થઈ જશે. મિત્રો એક ડોર ફિક્સ થઈને રેડી થઈ ગયો છે. હવે સેમ મેથડથી આપણે બીજો ડોર પણ ઇન્સ્ટોલ કરીએ. મિત્રો હવે રૂફ પેનલને આપણે ફાઇનલ ફિક્સ કરી લઈએ. આ રીતના ઉપરથી હળવો આપણે ધક્કો મારીએ તો આ આરામથી 100% ફિક્સ થઈ જવાની છે રૂફ પેનલ. મિત્રો ઓલમોસ્ટ આ પ્લાસ્ટિકનો કબાટ બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે આની અંદર સેલ્ફ ફિક્સ કરવાના છીએ. આની અંદર મિત્રો ખાસ 2 સેલ્ફ આવે છે. સામાન્ય રીતના નાની સાઇઝના જે પ્લાસ્ટિકના કબાટ આવતા હોય છે એની અંદર એક સેલ્ફ આવતો હોય છે, પરંતુ આ મેંગો કંપનીના કબાટમાં 2 સેલ્ફ આપેલા છે. તો આ એક્સ્ટ્રા બેનિફિટ કહી શકાય. અને ખાસ સેલ્ફમાં પણ નીચેની બાજુ જુઓ સપોર્ટ આપેલો છે, તો વજનવાળી વસ્તુ આની ઉપર કશી રાખેલી હોય તો આ પ્લાસ્ટિક બેન્ડ ન થાય. અને આ જે કબાટ છે મિત્રો એ સામાન્ય સ્મોલ સાઇઝ માર્કેટમાં જે કબાટ આવે એના કરતાં 2-2.5 ઇંચ જેવી મોટી સાઇઝનો કબાટ આવે છે. તો સ્મોલ સાઇઝ સેગમેન્ટની અંદર પણ આખી અલગ વસ્તુ મેંગો કંપની લઈને આવી છે. અને આ છે મિત્રો સેલ્ફ સપોર્ટ માટેના બટન્સ. આ પણ લોક સાથે આપેલા છે. સામાન્ય રીતના જે બટન્સ આવતા હોય છે નોર્મલ કબાટની અંદર એમાં લોક સિસ્ટમ નથી હોતી, તો આની અંદર મેંગો કંપનીએ લોક સિસ્ટમ પણ આપી દીધી છે. તો આ રીતના આપણે બટન્સ ફિક્સ કરી દીધા. હવે સેલ્ફને આપણે ફિક્સ કરવાના છે. પરંતુ મિત્રો ઉપરનો જ્યારે આપણે સેલ્ફ ફિક્સ કરીએ ત્યારે પહેલા સેલ્ફને આપણે કબાટની અંદર ફિક્સ કરવો પડશે અને ત્યારબાદ આપણે બટન્સ લગાવી શકવાના છે. પહેલા જો બટન લગાવી દીધા તો સેલ્ફ છે અંદરની બાજુ પ્રોપર રીતના નહીં જાય. તો આ રીતના તમારે કરવાનું રહેશે. જો સેલ્ફને પહેલા અંદર જવા દેવાનો, ત્યારબાદ મિત્રો બટન્સ છે એને ફિક્સ કરવાના રહેશે. મિત્રો આ મેંગો કંપનીનો પ્લાસ્ટિકનો કબાટ ઇન્સ્ટોલ થઈને રેડી થઈ ગયો છે. અને આની અંદર મિત્રો એક્સ્ટ્રા 4 બટન્સ નીકળેલા છે, એટલે કે જે સેલ્ફ માટેના બટન્સ હતા એમાં એક્સ્ટ્રા બટન્સ પણ આપેલા છે સેલ્ફ સપોર્ટ માટે. તો ભવિષ્યમાં કોઈ બટન્સ બગડતું હોય ત્યારે તમે આને યુઝ પણ કરી શકો. મિત્રો હવે આનો લુક જોઈએ. ડ્યુઅલ ટોન કલર કોમ્બિનેશન સાથે આપેલો છે. લુકમાં એટ્રેક્ટિવ છે. ફ્રન્ટ લુક છે જે ડોરની અંદર ગ્રુવ બનાવેલા છે જુઓ, એ ઘણા બધા એટ્રેક્ટિવ લાગે છે. અને સિલ્વર હેન્ડલ પણ આ કલર કોમ્બિનેશન સાથે ઘણા બધા લુકમાં સારા લાગે છે. તો મસ્ત લુક બનાવેલો છે. આ છે સાઈડ લુક અને આ છે બેક લુક. બેકમાં પણ મિત્રો ગ્લોસી ફિનિશિંગ આપેલું છે. સામાન્ય રીતના બધા કબાટમાં ગ્લોસી ફિનિશિંગ નથી આવતું. અને આ હળવો કબાટ છે, લાઇટ વેઇટ છે, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો પણ ઘણો બધો આસાન રહેવાનો છે. એટલો બધો વજન નથી. સામે આ સેગમેન્ટની અંદર સાઇઝ વાઇઝ જોઈએ તો મોટી સાઇઝનો કબાટ છે. આને મિત્રો તમે અલગ અલગ રીતના યુઝ કરી શકો. ઘરની અંદર, ઓફિસમાં, સ્કૂલ હોય, હોસ્પિટલ હોય, હોસ્ટેલ હોય, બાળકોના કપડાં, રમકડા, પુસ્તકો છે, ઓફિસની ફાઇલ છે, અથવા બૂટ ચંપલ રાખવા માટે પણ ખાસો એવો આનો યુઝ થાય છે. અને મિત્રો આ કબાટને તમે કિચનમાં પણ યુઝ કરી શકો છો. કિચનનો કાંઈ પણ સામાન હોય આની અંદર રાખવા માટે તમે આને યુઝ કરી શકો. અને મિત્રો આ વર્જિન પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે, તો આની ઉપર વાતાવરણની કશી અસર થવાની નથી લોખંડ અને લાકડાની કમ્પેરિઝનમાં. એટલે જો ઘરની અંદર ભેજવાળું વાતાવરણ હોય ત્યાં પણ તમે આને યુઝ કરી શકો. દરિયાકાંઠાના વિસ્તાર હોય ત્યાં પણ યુઝ થઈ શકે આ કબાટ, કારણ કે ભેજ કે એવું કશું આની ઉપર અસર કરવાનું નથી. મિત્રો આ કબાટની અંદર જે સેલ્ફ આપેલા છે હાઇટ એડજસ્ટેબલ છે, એટલે કે તમારી જરૂરિયાત મુજબ તમે જે કબાટના સેલ્ફ છે એની હાઇટ અપ ડાઉન કરી શકો. સાઈડની બાજુ જુઓ તમને ખાંચા દેખાય છે. આ ખાંચાની જે સાઇઝ છે એ લેવલ સુધી તમે કોઈ પણ સેલ્ફને ઉપર અને નીચે લઈ શકો છો. તો તમારી જરૂરિયાત મુજબ સેલ્ફ અથવા ખાનાની સાઇઝ તમે નક્કી કરી શકો છો. મિત્રો હવે ડાયમેન્શન જોઈ લઈએ કે આની સાઇઝ શું છે. સૌથી પહેલાં આપણે આની ઊંડાઈ જોઈએ. નિયર અબાઉટ મિત્રો 12.75 ઇંચની ઊંડાઈ છે, એટલે કે ઊંડાઈ સારી એવી મળે છે. ઓરિજિનલ જે આપણે સાઇઝ યુઝ કરવા માટે મળવાની છે 12.75 ઇંચની છે. હવે મિત્રો આપણે આની ઊંચાઈ જોઈએ, હાઇટ કેટલી છે. નિયર અબાઉટ મિત્રો 27.75 ઇંચની હાઇટ છે, એટલે સારી એવી હાઇટ આપેલી છે. નોર્મલ જે કબાટ આ સાઇઝના મળે એ 25 ઇંચની આસપાસના હાઇટના હોય છે. આ સાઇઝ જોઈએ તો 25.25 ઇંચની છે. અને બારની ઊંડાઈ જોઈએ તો નિયર અબાઉટ 14.75 ઇંચની છે.
તો ઇનફ ડાયમેન્શન મિત્રો આપેલા છે. સાઇઝ વાઇઝ જોઈએ તો ઇનફ સાઇઝ આપેલી છે. તો કમ્પેરેટિવલી મિત્રો જોઈએ તો મેંગો કંપનીએ સારો કબાટ બનાવેલો છે સ્મોલ સાઇઝ સેગમેન્ટની અંદર.